આજે તમારા સૌની સાથે અમારે એક ખુશીની લાગણી વહેંચવાની થઈ છે. ગયા મહિને અમારે ત્યાં એક ઇન્ડિજિનસ રેર બ્રીડ, આપણે જે આંધ્રપ્રદેશની પોંગનુર ગાય છે, કે જેમાં ઘણા બધા લોકો અત્યારે ઘેર ઘેર ગાય પાળવા માટેની વિડીયોઝ મૂકતા હોય છે, બધું થતું હોય છે. અમને વિચાર આ ગયા વર્ષે આવેલો કોંકણ કપિલા ફિમેલ અને પુંગનુર ગાયનો બુલ, આ બે અમારી પાસે હતું જ. જ્યારે લીધા ને ત્યારે અમને ગાયોની આટલી બધી સમજ નહોતી, પણ અમે લીધું. પેટ ફાર્મ છે અમારું, તો એમ થયું કે ઇન્ડિજિનસ પણ આપણી પાસે કંઈક તો હોવું જોઈએ ને, અને એટલા માટે થઈને જ લીધું. હવે આ લીધું ને ત્યારે ખબર નહોતી કે આગળ આગળ કેવી ચેલેન્જીસ આવે, શું થાય. અને નેચરલી રીતે બુલ અને ગાય બંને જણા એવા સરસ એકબીજા સાથે હળીભળી ગયેલા હતા કે બ્રીડિંગ માટેની પ્રોસેસ પણ નેચરલ થઈ. અમારી પાસે છેલ્લા 3 વર્ષમાં એ લોકોના ક્યારેક ક્યારેક એવા વર્તનમાં ચેન્જીસ આવ્યા, પાળ્યા પછીના શું કઈ ફરક, એમના વર્તનમાં અમારા માટેનો ફરક, અમારા માટેની એ લોકોની તાદાત્મ્યતા, આ બધું જ અમે નોટિસ કર્યું. અને કમનસીબે બુલ ઓગસ્ટ મહિનાની 19 તારીખે અમારી પાસેથી વિદાય લઈ ગયો, કારણ કે એને લંપી વાયરસ થયો હતો. પરંતુ કંઈક સંજોગ એવા સારા હતા કે એ બંને જ્યારે પણ મેટ થયા હશે, અને મેટ થયા પછી ગાયને કોઈ તકલીફ નથી પડી, અને અમારે ત્યાં એક વાછડીનો જન્મ થયો ગયા મહિને ફેબ્રુઆરીની 2 તારીખે સવારે. એ લોકોની બ્રીડિંગ સાયકલ, એમના દવાખાનાના જે કંઈ પણ એક્સપેન્સીસ હોય, એમના જે રૂટીન ફોલોઅપ હોય, અમારા ફાર્મને લીધે ડૉક્ટર નિરાલીબેન મારવાનિયા અમારે ત્યાં વખતો વખત આવતા હોય છે. લગભગ એવરી ઓલ્ટરનેટ ડે એમનો વારો હોય છે અમારી એક્ઝોટિક સ્પીશીઝ માટે, એટલે એમની પાસેથી પણ અમને એટલું જ ગાઈડન્સ મળતું હતું. સાથે સાથે ડૉક્ટર દશરથભાઈ પટેલ, જે પેટલાદ રેન્જના અમારા ઇન્ચાર્જ ઓફિસર કહેવાય, વેટરનરી ઓફિસર, તે પણ અમને એટલા જ ફાયદાકારક બધી સલાહો આપતા હતા કે તમારે ક્યારે શું કરવું, આમ તેમ. અને આમ 2 ડૉક્ટરની સફળ મહેનત, અને ડૉક્ટર ભવાનસિંહ કે જે અહીંયાના ધર્મજના પશુ દવાખાનાના ડેઇલી ઇન્ચાર્જ છે ફર્સ્ટ એડ માટેના, એ પણ અમારે ત્યાં લગભગ રોજ એક આંટો મારે કે ગાયને કોઈ તકલીફ નથી ને. કારણ કે જ્યારે મેલ મરી ગયો પછી અમે વધારે ચિંતિત હતા, પરંતુ એની પ્રેગ્નન્સી સફળતાપૂર્વક ડિલિવરી પણ આવી ગઈ અને બધું સરસ રીતે પાર પડી ગયું. બચ્ચાનો જે વાછડીનો જન્મ થયો, ઘણા બધા ન્યૂઝપેપરે એની નોંધ લીધી, પણ અમે વેઇટ કરતા હતા કે બીજી સરકારી કેટલી ઓળખ એની અમે લઈ શકીએ છીએ અને એ કેટલું ઓથેન્ટિક છે. ભારત પશુધન ઉપર સેમ એ જ દિવસે અમે એની નોંધણી પણ કરી દીધી હતી. ક્રોસબ્રીડનો ઓપ્શન એમાં કોંકણ કપિલા અને પુંગનુર ગાય સાથેનો ક્રોસબ્રીડનો ઓપ્શન અવેલેબલ જ નહોતો, એટલે અત્યારે કોંકણ કપિલાના નામ હેઠળ રજીસ્ટર્ડ છે. પરંતુ આપ સૌને જણાવતા અમને ખૂબ આનંદ થાય છે કે અમારી હરિની એ વાછડીનું નામ છે. તે જન્મ સમયે બીજા દિવસે વજન કર્યું હતું, કારણ કે જ્યારે જન્મે ત્યારે એમનું વજન થોડુંક પાણીવાળું હોય, એ સંપૂર્ણપણે કોરું થઈ જાય પછી એમના સાચા વજનનો અંદાજ આવતો હોય છે. અને એનું વજન હતું 12 કિલો ને 360 ગ્રામ. એનું ઊંચાઈ જે હતી તે 20 ફીટ હતી, 20 ફૂટ નહીં, 20 ઇંચ હતી, કે જે એક માઇક્રો અને મિનિએચર બે વચ્ચેની સાઇઝનું બ્રીડિંગ કહી શકાય. કારણ કે કોંકણ કપિલા ગાય કે જે 32 ઇંચની હાઈટ ધરાવતી હતી, પુંગનુરનો મેલ હતો જે 32 ઇંચની હાઈટ ધરાવતો હતો. એટલે અમને 100% એવી આશા છે કે આ હરિની પણ મોટી થતા લગભગ 28 થી 30 ઇંચ સુધીની હાઈટ એની રહી શકશે, અને એ એક માઇક્રો ગાય, કારણ કે જ્યારે 3 ફૂટથી ઉપર જાય છે ત્યારે તે મિનિએચર 3 થી 4 ફૂટની વચ્ચે મિનિએચર ગાય કહેવાતી હોય છે, 3.5 ફૂટ સુધી, અને 4 ફૂટથી ઉપર છે તે આપણી નોર્મલ બધી ઇન્ડિજિનસ ગાયો જે હોય છે તે. એટલે મિનિએચર અને માઇક્રો એ બે વચ્ચેનું જે ક્રોસ બ્રીડિંગ હોય એવું કહી શકાય. અને જ્યારે જો એ 30 ઇંચથી નીચી હાઈટની રહે છે તો આપોઆપ જ એ માઇક્રો ગાયની કેટેગરીમાં આવી જશે. બીજું કે આ ક્રોસબ્રીડથી આપણને ફાયદા શું? તો ફાયદામાં એવું કે કોંકણ કપિલા ગાય છે તે દિવસનું 1.5 થી 2 લીટર જ દૂધ આપી શકતી હોય છે. પુંગનુર ગાય છે તે 3.5 થી 5 લીટર એની દૂધની ક્ષમતા હોય છે. હવે જ્યારે બાપ હતો તે પુંગનુર
ખૂટ હતો, તો પછી એના પણ ગુણો આનામાં 100% આવ્યા હોય. અમે એના જીનોટાઇપ્સ ને બધું આપેલું છે, ફેટ પર્સન્ટેજ અને એ બધું જાણવા માટે કે A1 A2 કોંકણ કપિલા ગાય છે જે ફેમસ છે, કે એ લોકોના મેડિસિનલ ઉપયોગ બહુ હોય છે દૂધના. ઇનફેક્ટ એના રિલિજિયસ મહત્વ પણ એટલું બધું છે કે એ જ ગાયોનું દૂધ, પુંગનુર ગાય છે, કોંકણ કપિલા ગાય છે, તિરુપતિ બાલાજીમાં સર્વપ્રથમ ભગવાનનો અભિષેક પણ આ જ ગાયના દૂધથી થતો હોય છે. અને બંને ગાયોનું મેડિસિનલ ઉપયોગ દૂધના, એ લોકોના ગૌમૂત્રના એના મેડિસિનલ ઉપયોગ હોય છે. અને આ ગાયોમાં ફેટ પર્સન્ટેજ A1 A2 મિલ્ક જે આપણે કહીએ તો આ ગાયમાં A2 મિલ્કની ગુણવત્તા હોય છે અને ફેટ પર્સન્ટેજ 8% કે એનાથી વધારે હોય છે. એટલે અમને આશા છે કે આ બધું જ અમારું સફળતાપૂર્વક સરસ રીતે પાર થાય. અને કદાચ નવો દાખલો એ જેમ જેમ મોટી થશે એમ આપણને ખબર પડશે કે કઈ સાઈઝની રહી છે. અને આગળ ઉપર અમે લોકો તમને વખતો વખત વિડીયોથી અપડેટ પણ કરતા રહીશું. અત્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં અમને આ સ્થાન મળ્યું છે કે ભારતની સર્વપ્રથમ ઇન્ડિજિનસ ક્રોસબ્રીડ મિની સાઇઝની ગાયોમાં અમારી હરિની એમાં જગ્યા પામી છે, એને સ્થાન મળ્યું છે. અને અમારા ટ્રસ્ટનો એક આ વિક્રમ નોંધાયો છે, તો જેની અમને ખૂબ જ હર્ષની લાગણી છે. થેન્ક યુ.